શરદી ઉધરસની જ વાત કરે છે એટલે હેવી તમને થઈ ગઈ છે, બધું ભારે ભારે લાગે છે, તો ઘરગથ્થુ ઉપચારમાં આપણે શું કરવું જોઈએ સાહેબ? સૌથી પહેલી વસ્તુ, ગરમ પાણીમાં આદુ નાખી થોડી હળદર નાખીને પીવાનું રાખો. આખો દિવસ ગરમ પાણી પીવો. નાક એક્સ્ટ્રીમલી બંધ થઈ ગયું છે તો હેલિન ડ્રોપ્સ આવશે લીલા કલરના, એક ગરમ તપેલીમાં નાખી દો, એની બાફ લો, ઇમિડિયેટલી કન્જેશન ખુલી જશે. જો વધારે હોય તો થર્ડ વસ્તુ, જો શરદી કે ઉધરસ રહેતી હોય તો સીતોપલાદી ચૂર્ણ આવશે, મોટી ડબ્બી આવશે, અને એક અગબ્રક ભસ્મની નાની ડબ્બી આવશે. બંનેને મિક્સ કરી દો, હલાવી લો. સૂકી ઉધરસ હોય તો અડધી ચમચી એ હલાવેલો પાવડર નાખવાનો, અડધી ચમચી ઘી નાખવાનું, સવાર સાંજ ભૂખ્યા ચાટી જાઓ. અને જો કોઈને કફ નીકળતો હોય, ગોળ અથવા મધ સાથે ચાટો, સુપર રિઝલ્ટ. અને જ્યારે શરદી ઉધરસ હોય ત્યારે 7 દિવસ દૂધની બધી વસ્તુનો ઉપયોગ ઘટાડવો પડે, કેમ કે દૂધ છે ને એ શરીરમાં મ્યુકસ વધારે, અને શરદીનો બેઝ પાર્ટ મ્યુકસ હોય. એટલે આ તો એવું થઈ ગયું કે તમે એક બાજુ પાણીથી આગ બુજાવો છો, બીજી બાજુ પેટ્રોલ નાખો છો. એટલે 3 વસ્તુનો ખાસ ધ્યાન રાખો, તમારું વિન્ટર એકદમ હેપીલી અને હેલ્ધીલી જતું રહેશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.